જેતપુરના સ્ટેન્ડ ચોકમાં પેસેન્જર રિક્ષામાં અચાનક આગ, રિક્ષા બળીને ખાખ. જેતપુરના વ્યસ્ત સ્ટેન્ડ ચોક વિસ્તારમાં એક પેસેન્જર ઓટો રિક્ષામાં અચાનક આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગની જ્વાળાઓએ થોડા જ સમયમાં સમગ્ર રિક્ષાને પોતાની ઝપેટમાં લઈ લીધી હતી, જેના કારણે રિક્ષા સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગઈ હતી. આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી. જો કે સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. ઘટનાની જાણ થતાં જ જેતપુર નવાગઢ નગરપાલિકાના ફાયર વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવી વધુ નુકસાન અટકાવ્યું હતું. પોલીસ અને ફાયર વિભાગ દ્વારા આગ લાગવાના કારણ અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. રિપોર્ટ રાકેશ પીઠડિયા, જેતપુર. 2026-27 એડમિશન ચાલુ છે. ઓછા અભ્યાસે ઝડપી નોકરી મેળવવાની સુવર્ણ તક. સતત 9 વર્ષથી નંબર 1 સંસ્થા. અનેક વિદ્યાર્થીઓ સરકારી નોકરી મેળવી ચૂક્યા છે. ફાયર સેફટી કોર્સની થિયરી અને પ્રેક્ટિકલ તાલીમ સચોટ રીતે આપતી એકેડમી એટલે ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફટી એકેડમી. પ્રવેશ લાયકાત ધોરણ 10 થી 12 પાસ. આપ સૌ વાલીઓ અને વિદ્યાર્થીઓના સહકારથી સતત નંબર 1 રહેલી સંસ્થા 8 વર્ષ પૂર્ણ કરી 9મા વર્ષમાં મંગલ પ્રવેશ કરે છે. ભવિષ્યના ઘડતર અને સારી નોકરી મેળવવા આજે જ સંપર્ક કરો ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફટી એકેડમી, બીજા માળે રાષ્ટ્રભાષા ભવન, બસ પોર્ટની સામે, ભુજ, કચ્છ. સંપર્ક 9737296001 8155030882.